જય શ્રી કૃષ્ણ. ફરી એક વાર્તા લઈને તમારી સમક્ષ રજૂ થયા કે હાજર થયા. એક નાનું એવું ગામડું હતું. ગામડામાં એક બ્રાહ્મણ રહે. બ્રાહ્મણની પરિસ્થિતિ બહુ નબળી. ગામમાં જે અનાજ દાણા કાંઈ જડે માગી અને એનો ગુજારો ચલાવે. એમ કરતાં કરતાં બે દીકરી થઈ. દીકરી ઉંમરલાયક થઈ તો એના લગ્ન લેવાનો ટાઈમ થયો. બ્રાહ્મણની પરિસ્થિતિ નબળી. કરવો શું? વિચાર કરે આપણાને પહોંચી વળાશે નહીં. આના કરતાં ક્યાંક હાલ્યો જાઉં, આત્મહત્યા કરી લઉં તો હું કે છૂટી જાઉં. એમ વિચાર કરી અને તે નીકળી પડ્યો. ચાલતા 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 એક મોટું જંગલ આવ્યું. જંગલમાં જોયો સામો એક સિંહ બેઠો છે. કે સિંહને જઈને આમ જાઓ એટલે સિંહ મને ફાડીને ખાઈ જાય. એટલે આપણા રામ રમી જાય, કાંઈ હેરાન થવું પડે નહીં. ચાલતો ચાલતો જે સિંહની ગઢ હતી ત્યાં જઈને પહોંચ્યો. એમ થાય આપણી મુક્તિ થઈ જાય. જ્યાં સિંહના ગુફા આગળ જઈને પહોંચ્યો, ચોકીવાળા હતા. એક હતો મોર અને એક હતો હાથી. ચોકીવાળા હોય અંદાતા. સિંહે કીધો, સિપાહીઓ હતા એક ઘર બેઠા, આજે ભોજન આપણું આવે છે. આજે આ ભોજન કરવાની જરૂર ક્યાં જવો નહીં પડે. સામો એક માણસ હાલ્યો આવે, આજનું ભોજનની વ્યવસ્થા આપણી થઈ ગઈ. ત્યાં મોર ને હાથી બોલ્યા. એના સિપાહી જે પ્રધાન હતા, અંદાતા આપે તો જંગલના રાજા છો. કે આવતો એ બ્રાહ્મણ છે. જુઓ કે લાલ કપડો રાખેલ છે, ગળામાં જંદોઈ દેખાય છે. આ તો એક બ્રાહ્મણ છે. બ્રાહ્મણને તમારાથી મરાય નહીં. એને તો કાન દાન દક્ષિણા આપવો, એને ઉપહાર આપવો, રાજી થાય, આપણું કલ્યાણ થાય. એવું કરવું પડે. ઠીક છે, એવું કરશો. હાલો તમે કહો, કાંઈ વાંધો નહીં. કે આવ્યો. બોલો બોલો બ્રાહ્મણ દેવતા, કેમ આવવાનું થયું? થાકી ગયો છો ને તો આજ થાય કે તમે રાજાની ઘરે આવ્યા છો. કે આજ તમારો કાંઈ ન થાય. કે અમે દાન દક્ષિણા આપશો. કે જે પહેલાં જે કોઈ મારણ કર્યો હોય ને, માણસનું કર્યો હોય કે બીજા કોઈનું કર્યો હોય, એના દર દાગીના ઉતારજે. એ સિંહ ઉપાડીને જાવ જાવ. કે ખાજો પીજો ને મોર કરજો, અહીંયા આવજો નહીં. કે અહીંયા આજ મારા આજ કોઈ બીજો તમને મારીને ખાઈ જાય. અને દાન દક્ષિણા જડ્યા દ્રોહ કરીને એ તો મરવા ગયા હતા. જે હોના ચાંદનો જે સિંહ આગળ હતો એ બધો આને બ્રાહ્મણ દીધું. બ્રાહ્મણ કડીઓ બાંધીને ત્યાં રવાના ઘરે આવ્યા. ઘરે આવ્યા બ્રાહ્મણે કીધી વાત, લે આ સિંહે કે દાન આપ્યું. હું તો મરવા ગયો તો મને ક્યારે આ દીકરીને બધું થઈ જાય. કરો કે દીકરીને લગ્નની તૈયારી, આમાંથી જે વસ્તુ ખપે મગાવો, ખાવા પીવાની જલસા કરો. કે દીકરીને ઘરે ભેણાવી એના લગ્ન તોય વધ્યા. એ કરતાં કરતાં 2-4-5 વર્ષ નીકળી ગયા. પાછી અસર થઈ. પાછા એક ટેમ ટાણા આવશે, મારા ગત કાંઈ છે નહીં. પાછો સિંહ આગળ જવાનું કાં દેશે ને કાંઈ મારી નાખશે. કે આપણે તો અમે છુટકારો થઈ જશે, કાંઈ વાંધો આવશે નહીં. ચાલતા ચાલતા વળી જંગલમાં ગયો. ત્યાં એને સિંહ જોયો તો એ જ જોઈએ. આ ફેરે 5-7 વર્ષ થઈ ગયા હતા. એના મંત્રી બદલાઈ ગયા હતા. તે દી હતો હાથી ને મોર. આ જોયો કાગડો ને શિયાળ. આને જોયો અંદા સિંહે કીધું, આજે આપણું ભોજન આવે નજીક આવે. આ તો પહેલાં બ્રાહ્મણ. કે કાગડો કે કાંઈ વાંધો નહીં, પહેલાં આંખો હું કાઢીશ. મંત્રી બદલી ગયા હતા. મંત્રી ફરક હોય ને. પહેલાં મંદા થાય કે આવા દો શિકારને, પહેલી આંખો હું કાઢું. શિયાળ કે પગ હું પકડીશ, ભાગી ના શકે. કે પછી તમે એને ખાઈ જાજો. કે અને જ્યાં પહોંચ્યા સિંહ તો ઓળખ્યું, આ તો પહેલાંવાળો બ્રાહ્મણ છે. કે આ તો બ્રાહ્મણ દેવતા છે, આને ન ખવાય. કે તો આપણું તો શિકાર કહેવાય. આપણે બ્રાહ્મણને કાંઈ ન લાગે. બ્રાહ્મણ છે એને ન ખવાય. કે એને દાન દક્ષિણા આપી. સિંહે તો એમ કીધું, પહેલાં આપી દીધું, આપણે એક દાન દક્ષિણા આપ્યું. ઓછો વધુ કાંક આપો. સિંહ ગયો તે લઈ આવ્યો. લે ભાઈ કે આજ આવ્યો, હવે ના આવજે. આજ તો પ્રધાનમંત્રી, આજે હું હતો. તેથી સૈનિકો મારા હાથી ને મોર હતા. આજના કાગડો ને છે. જો પહેલાં શું કીધું, આંખો હું કાઢીશ. હવે આવજે નહીં. આજે હું શું, કાલે બીજો સિંહ આવશે, આજે કાં મારીને ખાઈ જશે. કે હવે આવજે નહીં. આમાં તારો સંતોષ રાખજે, તારી ઉંમર વાળજે. ભલે એમ કરીને હાથે બ્રાહ્મણ તો પાછો નીકળી ગયો ઘરે. ઘરે જાય ને લે બ્રાહ્મણે કીધું આ વાત કરી. તે દીધા એ કે સિંહના સિપાહી સિંહ કે મોરને હાથી હતો એટલે આપણે દાન જડ્યું છે.
આજ તેથી એ રહ્યા ન વધતો આજે ન ઝડતી ગઈ. આજ સિંહે રાજી થઈને આપ્યો. આજ તો કે કાગડો ને શિયાળ હતા એ તો આપણા દુશ્મન. કાગડે જાતે કીધું પહેલી આંખો હું કાઢી શીખે. સિંહ કે ટાંટી હું છે પગ હું પકડી શીખે, તમે ખાજો પ્રેમથી કે. સિંહે કીધું આ તો એક બ્રાહ્મણ છે, એને કાંઈ કહેવાય નહીં, ખાવો પીવો ને આપો. દાન દક્ષિણા આપીને વિદાય કીધી ને હવે આપણે આમાં ગુજારો કરાવીએ, ખાશું પીશું ને મોજ કરશું.